આજનો વિડીયો બહુ મસ્ત થવાનો, કારણ કે આપણે જો આ તમે ભાઈબંધો હવે બે પહોંચવાના જઈએ છીએ બહુ મસ્ત જગ્યાએ. આ પાછળ અમુક દેખાય એ છે આપણે મિની પાવાગઢ. તો મિની પાવાગઢ અમે આવ્યા હતા અને વૈકણ એક આપણે વીર મહારાજનું બહુ મસ્ત મંદિર છે. તો એ આપણે વિડીયો અંદર બતાવવાના છીએ. તો જે આપણે કાળકુમાનો વોકરો છે મિની પાવાગઢ, તો ઉમેજ થઈને તમે આવો એટલે એના આગળ સીધો આવશે એટલે ભાટવાસ ગામ આવશે. અને ભાટવાસ ગામથી આગળ રીંછડા ગામ છે આપણે. તો એ રસ્તા ઉપર તમારે આપવાનું છે અને તો પણ તમે જાઓ એટલે આગળ તમને આખો રસ્તો જે આપણે વિડીયો અંદર તમે બતાવી દઈએ. તો એ રસ્તાથી તમે આપણે વીર મહારાજનું જે મંદિર રહ્યું એ મંદિરે તમે આવી શકો છો અને વીર મહારાજના દર્શન કરી શકો છો. તો તમે વિડીયો છેલ્લે સુધી બન્યા રહેજો. આગળ તમે પૂરેપૂરો રસ્તો બતાવવાના છીએ અને વીર મહારાજના દર્શન પણ કરાવવાના છીએ. તો તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. જો આ 3 જણા આવું છે અને 2 જણા આગળ બાઇક બેઠા છે. ચલો આપણે જઈએ સીધા વીર મહારાજના મંદિર તરફ. તમે આગળ આવો એટલે એક બોર્ડ આવશે. જો આ નવા ભાટવાથી આગળ આવે એટલે કે જે નારસંગા વીર મહારાજના મંદિર તરફ જવાનો રસ્તો, તો આ રસ્તો જાય. એ રસ્તે તમે આવજો એટલે આપણે સીધા વીર મહારાજના મંદિર તમે જતા રહો. તો મહાકાળી માતાજીની મંદિરથી 3-4 કિલોમીટર. જો આ વાયકામાં તો બોર્ડ મારેલું હોય કે ખીલોડ અને ભાલુકને જવા માટે, એટલે ભાલુકના આપણે મહાકાળી માતાજી મંદિર રિટર્ન જવા માટેનું બોર્ડ મારેલું હોય. તો જો એક રસ્તો થોડો રેતોડાવાળો એટલે સાધન થોડું હાંચવીને ચલાવો. આપણે તો અહીંથી રસ્તો બતાવવાના છીએ કમ્પ્લીટ. આગળ રીંછડા ગામમાં આવો એટલે જો પાકો રસ્તો હોય ને, જ્યાં પર રસ્તો હતો એ રસ્તા ઉપર પાકા રસ્તા ઉપર હેડવાનું હોય બરાબર. અને આગળ તમારો રસ્તો બતાવીએ. હવે જો કે પહેલી વાર જઈએ છીએ તો બધા પૂછતા હેડીએ જઈએ. તો જો અહીંથી કંઈક આ ટાઈપનો રસ્તો અને આગળ જો વળો બીજો આવે તો એ તમારો વિડીયો અંદર બતાવી દો. તો એ રીતે તમે હેડજો તો આપણે વીર મહારાજના મંદિર તમે સરળ રીતે પહોંચી જાઓ. તો અહીંથી આ ટાઈપનો રસ્તો આવશે એટલે કોઈ રસ્તો થાય અને આપણે આમ જવાનું હોય. જો પાકા રસ્તે હેડવાનું આપણે. કંઈક આ ટાઈપનો રસ્તો હોય. હા, આ ક્રિકેટનું મેદાન છે, ક્રિકેટ રમાય છે. જો બધા ક્રિકેટ રમું જ છું હોય. હા, ઇન્ડિયન પાકિસ્તાનની ચાલુ હોય. હા, ઇન્ડિયન ચાલુ ભાઈ. પણ હમું આપણે દેખાય મહાકાળી માતાજીનું મંદિર. અને જો વૈકણ આ ટાઈપનો રસ્તો આવશે તો વૈકણ હમું બોર્ડ મારેલું આવે જ છે નારસંગા વીર મહારાજના મંદિર તરફ જવાનો રસ્તો. તો જો આ રહ્યું આપણો બોર્ડ અને એ બોર્ડે જોઈ અને તમે વળી જજો. આ તળાવ જો એક તળાવ છે. આમાં કમળ ખાશે બધા ઉજી લો. કાદવમાં કમળ હે, કાદવમાં જ ખીલે. અહીંથી રસ્તો થોડો આપણે શું કહેવાય કે ભાઈ આરસીસી વાળો હોય, ખર બચડો હોય. અને અહીંથી તમને અમુક મિની પાવાગઢનું મંદિર દેખા વચ્ચે બાવળી આવી. પણ જો તમને બતાવું એથી અમુક દેખાય આપણે મિની પાવાગઢ મહાકાળી માતાજીનું મંદિર. તો મિની પાવાગઢ મહાકાળી માતાજીના દર્શન તો આપણે ઘણી વખત 2-3 વખત તમે કરાયેલા વિડીયો અંદર. પણ અત્યારે આપણે વીર મહારાજના દર્શન તમે કરાવવાના છીએ. તો તમારે જવાનું તો ઘણું ભાઈ. જય માતાજી. તો આપણે અહીંથી જઈએ છીએ અને તમને ડાયરેક્ટ આપણે વીર મહારાજના દર્શન કરાવીએ છીએ. રસ્તો જો કદાચ એવો લાગશે તો વળોક બીજો આવશે તો તમે વિડીયો અંદર બતાવી દેવું, જેથી તમને આવવું હોય કારણ એકદમ સરળ પડ્યું છે. તો તમે મિત્રો આગળ જાઓ એટલે વૈકણા ફેક્ટરી જેવું કોઈક બને, હું બને તો ખબર નહીં. અને વૈકણા તળાવ છે. તો જો તળાવ આવો, હા બહુ મસ્ત લોકેશન છે. વૈકણા ફોટો પડી શકે. અને કંઈક બને ફેક્ટરી જેવું, ફેક્ટરી કદાચ બનતી છે જોઈ શકો છો. અને આપણે આ મંદિર આવી જાય છીએ વીર મહારાજનું મંદિર. હું તમને દેખાય એટલું છે વીર મહારાજનું મંદિર. તો આપણે તમને વીર મહારાજનું દર્શન કરાવવાના છીએ. જો હું આ બાજુ તળાવ છે અને તળાવના કોઠે વીર મહારાજનું મંદિર છે. જો બહુ જૂનું મંદિર આવ્યું લાગે છે આપણને. તો મિત્રો આપણો વૈકણ બાઇક બીજો મૂકી કાઢ્યો છે અને આપણે જઈએ છીએ અહીંથી વીર મહારાજના દર્શન કરવા. તો આપણે તો વિડીયો અંદર વીર મહારાજના દર્શન કરાવવાના છીએ. તો મિત્રો આરી જુઓ આપણે વીર મહારાજનું મંદિર અને ભીમપોર ગામ રહ્યું. તો ભીમપોર ગામનું વીર મહારાજનું મંદિર આટલું કહેવાય છે, તળાવના કોઠા આવેલું છે. તો તમે એક વખત આવી અને વીર મહારાજના દર્શન કરી જજો. અમે તો બધા આવી જાય છીએ. તો આપણે તમે વીર મહારાજના દર્શન કરાવીએ પહેલાં તો તમે વિડીયો બન્યા રહો. આપણે તમારા વીર મહારાજના દર્શન કરી દઈએ.
તો મિત્રો તમે વીર મહારાજના દર્શન કરી લીધા અને અમે પણ કરી લીધા છે. તો તમારે જો રૂબરૂ દર્શન કરવા આવવું હોય તો તમે ભીમપર ગામમાં આવી શકો છો. અને જો મંદિરની બનાવટ કંઈક આ ટાઈપની છે અંદરના સાઈડથી જો, અને બહારથી આ ટાઈપનું કંઈક લોકેશન છે. તો આપણે વીર મહારાજનું દર્શન કરો એટલે જો આપણે વીર મહારાજનું જે અસલ થોડું કહેવાય ને એ એકણ આ બાજુ છે. તો એકણ આવીને તમે મહારાજના દર્શન કરી જજો. આ બધું વિડીયો અંદર દર્શન કરાવીએ છીએ. જો આ બહુ જૂનું મંદિર છે, ઘણા વર્ષો જૂનું મંદિર કહેવાય છે. જો અંદરથી આ ટાઈપનું લોકેશન છે. જો અહીં બધા ઘોડા ચડાવવામાં આવે છે તો ઝૂમ કરીને થોડું બતાવી દઉં. અને ઘણી બધી ધજાઓ પણ લગાવેલી છે એટલે પહેલાં તમે વીર મહારાજનું દર્શન કરી લો. તો આપણે વીર મહારાજના દર્શન તો પણ કરી દીધા છે બરાબર. તમારે જો દર્શન કરવા આપવું હોય તો આપણે ભીમપર ગામમાં આવી અને વીર મહારાજના દર્શન કરી જજો. અને બહારથી આપણે તમને લોકેશન બતાવીએ છીએ કે તળાવના કોઠા આવેલું છે એટલે તળાવ પણ તમને બતાવીએ છીએ. અને આજુબાજુનું લોકેશન બતાવીએ છીએ. હવે પછી એવું લોકેશન છે તમને કેવું લાગ્યું દર્શન કરીને વીર મહારાજના? મસ્ત લાગ્યું. તમારે કેવું ભાઈ દર્શક મિત્રો માટે કોઈ મંદિર કહેવા મતલબ એવી અદ્ભુત જગ્યાએ બન્યું હોય કે તમે એક વખત તમે આ મંદિરની મુલાકાત અવશ્ય લેશો. તમે જોઈ શકો આજુબાજુ કેટલું અદ્ભુત રીતે બનાવવામાં આવ્યું. જોકે વાયરાના અંદર છે, વાના ઉપર મંદિર છે એ અલગ, આ નેચર મંદિર છે વાયરાના અંદર છે. આ મંદિર આર્યું મેન થયું છે. અને આપણે જે હાલમાં બનાવ હોય મંદિર એ ઉપરની સાઈડ છે. તો તમે એક વખત આવીને હોય કારણ આપણે વીર મહારાજના દર્શન ચોક્કસથી કરી દેજો. તો તમે દર્શન કરીને બહાર આવો જો એક બેહવા માટે ઘણા બધા બોકડા છે અને હમ મંદિર છે. જો બોકડા ઘણા બધા બેહવા માટે સગવડ બનાવેલી હોય છે. હવનકુંડ જો કોઈ પણ શેડ બીજો મારેલો બેહવા માટે. અને જે આપણે તળાવની વાત કરી હતી એ હમુરી તળાવના બાજુ જવાનો રસ્તો દેખાતો નહીં પણ આપણે હોજીને અને તમને તળાવ બતાવીએ છીએ. બાકી જો આ બહુ મસ્ત શેડ મારેલો હોય હમુ હવનકુંડ અને હમુ મંદિર છે. એક બહુ મસ્ત મંદિર સારી ઘણું જૂનું મંદિર છે. તો તમે એક વખત આવી અને એકણ ચોક્કસથી મુલાકાત લઈ જજો. અને ઘણી મોટી જગ્યાઓ એકણ વિસરેલી એટલે જુઓ તમે કયા ટાઈપનું લોકેશન છે. એકણ પણ બેહવા માટે બોકડા મૂકેલા. તો મિત્રો આપણે તમે વિડીયો વધાર્યો અને આગળ તળાવમાં જવરાય છે કે તળાવના અંદર જવરાય પણ તળાવમાં નહીં જવાના. પછી થોડું તળાવનો વ્યૂ તમે બતાવી દેવાના છીએ. તો અને વહીથી બીજી વાત એ કે આપણે જે મિની પાવાગઢ ને વહીથી તો હમું દેખા તો ઝૂમ કરીને બતાવું જોવા રહ્યું. તો મિની પાવાગઢના જે મંદિર આપણે મહાકાળી માતાજીના મંદિરે તમે જશો ને તો ગેટના હમું જે બધું બોખણા બધું મેરેલું એકણ આવશે એટલે આ મંદિર તમને હમું દેખા તળાવના કોઠે. તો તમે એક વખત એકણ આવીને ચોક્કસ મુલાકાત લઈ લેજો. અને આપણે તમને તળાવ થોડું વધારી દઈએ આગળ જે પેલી બાદ જવાનું કારણ કે અહીંથી રસ્તો જવાય એવો સર અમે બધી બાદ જોઈ લીધું. અને તો જો કે તમે તળાવ બતાવીએ છીએ તો તમે વિડીયો બન્યા રહો. તો તમે જુઓ આર્યું હમું તળાવ જે આપણે વીર મહારાજના મંદિરથી આપણે જે મિની પાવાગઢ વીર મહારાજના મંદિરના નજીક દેખાય. તો બહુ મોટું તળાવ તમે જોઈ શકો છો. વહીથી શેખ અને જે આ બધા બાવળીને દેખાય એના પાસે પણ તળાવ જ છે. બહુ મસ્ત લોકેશન સારી છે. તો તમે આવો હોય કારણ વીર મહારાજના મંદિર એટલે કે ફોટા બીજા પડવા આવી શકો છો. અને તળાવના અંદર જતા ને કારણ કે આ તો ભાઈ મગર બગર પણ હોઈ શકે છે. જો કે હોય કે નહીં હોતા એ તો આપણે કોઈ ફિક્સ ખબર નહીં પણ હોઈ શકે. બાકી તમે વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દેજો અને ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને હું તમારા માટે આવા જોરદાર વિડીયો લેતો આવું.